અક્ષત, શું છે આ? શું આ ટાટાની નવી એસ છે? આ વખતે શું એમાં ખાસ છે? બાપ રે બાપ, કઈ ગજબ લાગી રહી છે. અરે ધરમભાઈ, વેટ, આ કોઈ સામાન્ય એસ નથી. આ છે ટાટા ઇલેક્ટ્રિક એસ. આ ફૂલ ચાર્જમાં 154 કિલોમીટર ચાલે છે. 2005માં પણ ટાટાએ સ્મોલ કમર્શિયલ વ્હીકલ સેગમેન્ટમાં ક્રાંતિ લાવી હતી અને આ વખતે પણ કંઈક એવું જ કર્યું છે. નાની કમર્શિયલ ગાડીમાં એસયુવી પહેલી એવી ગાડી છે જે ઇલેક્ટ્રિક છે. અન્ય કોઈ પણ કંપની હજુ સુધી આવું કરી શકી નથી. શું સાચું? શું આખું અમદાવાદ ફરીશ તો પણ બેટરી પૂરી નહીં થાય? બિલકુલ, જરા વિચાર. બધો માલ ગોડાઉનથી લઈ અને માર્કેટ સુધી પહોંચી જશે આરામથી, અને તે પણ બિલકુલ ટેન્શન ફ્રી. વાહ ભાઈ વાહ! પણ તારી જૂની ગાડી પણ સારી ચાલતી હતી, ખોટી તેને વેચી નાખી. મારા ભાઈ, તે ગાડી ડીઝલનો કૂવો હતી. આ હું એસઈવી ને બરાબર મેન્ટેન કરીશ તો 5 વર્ષ પછી પણ મને 70% સુધીમાં મળી રહેશે. સમય સાથે બદલાવવું પડે છે. તારી વાત છે તો સાચી. પેટ્રોલ ડીઝલના વધતા ભાવના સમયમાં ઇલેક્ટ્રિક ગાડી ખૂબ મસ્ત વસ્તુ છે. આમાં એક તો ખર્ચો ઓછો થવાનો છે અને સાથે જ પર્યાવરણની પણ જાળવણી. મારે પણ આ વિશે કંઈક વિચારવું પડશે. પેટ્રોલ ડીઝલ પર ચાલતી આવી ગાડીઓ 8 થી 10 રૂપિયામાં 1 કિલોમીટર ચાલે છે, જ્યારે આ એસઈવી માત્ર 1 રૂપિયામાં 1 કિલોમીટર ચાલે છે અને ઉપરાંત બાઇક કરતાં પણ ઓછું મેન્ટેનન્સ માંગે છે. માની લે કે આ ગાડી રોજની 100 કિલોમીટર ચાલે છે, મતલબ કે સીધું 15 થી 20 હજારની બચત થશે અને વર્ષે અંદાજે 90,000 થી લઈ અને 2,40,000 જેટલી સીધી બચત તને થવાની છે. તો ટાટા એસઈવી વિશે વધુ જાણકારી મેળવવા માટે તમારા નજીકના ટાટા ડીલરશીપની મુલાકાત લો અથવા આપેલી વેબસાઇટ પર જાઓ.